ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? जी સૌથી પહેલાં એક બે સમાચારો પરના સ્ટોક છે એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં રેલવે સ્ટોક્સ પર ખાસ નજર રાખજો. આપણને એમાં એક બહુ મોટો ઘટાડો અત્યાર સુધી જોવા મળ્યો છે, જ્યાંથી જુલાઈ મહિનાની અંદર આપણે જે એક નવો હાઈ બનતા જોયો હતો ત્યારબાદ જો કે કેબિનેટ પાસેથી રેલવેને લગભગ 24,657 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળતી દેખાય છે, જેમાં 8 નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી મળી છે. 7 રાજ્યોમાં 14 જિલ્લાઓ કવર કરવામાં આવશે આ નવી લાઇનમાં, જેમાં ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ આ બધાનો સમાવેશ થાય છે. અને પ્રોજેક્ટ્સ બાંધકામ દરમિયાન લગભગ 3 કરોડ લોકો માટે અહીંયાથી ખાસ કરીને રોજગારી ઊભી થવાની પણ એક અપેક્ષા છે. એટલે આ એક જે બહુ એક રેલવે માટે એક મોટા સમાચાર આવતા દેખાયા છે. એટલે હજી તો આ જાહેરાત થઈ છે, કોને કોને ઓર્ડર મળે છે, કોને નથી મળતો, એ બધા આપણને આવનારા દિવસોમાં સમજ પડશે. પરંતુ હાલ તો આજના દિવસે એક આ સમાચારને પગલે આપણને રેલવે સ્ટોક્સમાં થોડી ઘણી તેજી દેખાઈ શકે છે. બીજી તરફ હાઉસિંગ સેક્ટરમાં આપણે પણ એક પુશ મળી શકે છે. કેબિનેટે પીએમ આવાસ શહેરી પીએમ આવાસ યોજના 2.0ને મંજૂરી આપી છે, જેમાં 3.5 લાખ કરોડથી વધુના ખર્ચથી 3 કરોડ નવા ઘર બનાવવામાં આવવાના છે અને 2 કરોડ ઘર ગ્રામીણ, 1 કરોડ ઘર શહેરી વિસ્તારની અંદર અહીંયા ખાસ કરીને બનશે. એટલા માટે જો ખાસ કરીને અહીંયાથી જે એનબીસીસી જેવી કંપનીઓ છે કે એ બીજી જે કંપનીઓ છે એના પર પણ એક ખાસ નજર રહેશે. રિયલ એસ્ટેટ સેક્ટર કરતાં અહીંયાથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર પણ તમારે ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને એમાં પણ ખાસ કરીને જે ગ્રામીણ હાઉસિંગ ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ છે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ સિમેન્ટ્સના પરિણામો આપણને આવતા દેખાય. હવે પરિણામો તરફ થોડીક નજર કરી લઈએ તો જુઓ, ખાસ કરીને પ્રોફિટ જે છે 26% વધ્યો છે, પરંતુ અનુમાન કરતાં ઓછો છે. આવક અહીંયાથી આપણને 6.8% જેટલી વધતી દેખાય છે, જે પણ અનુમાનથી ઓછી છે. એબિટા અહીંયા 22% જેટલા વધ્યા છે, એ પણ અનુમાનથી આંકડો ઓછો છે. અને માર્જિન વધતા જોવા મળ્યા છે 11.6%થી 13.3% પર, પરંતુ 14.1%નું અનુમાન હતું. એટલે ત્યાં પણ આપણને અનુમાનથી ઓછો આંકડો ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે સિમેન્ટ્સ પર એક ખાસ નજર રાખજો. બીજી તરફ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા સિમેન્ટ્સ પર એક સેલ કોલ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ 4600ના છે અને Q3 FY24ના રિઝલ્ટ એમનું કહેવું છે કે અહીંયાથી 20%નું મિસ જોવા મળ્યું છે. અને એમણે જે EPS છે એની અંદર પણ આપણને કટ આવતો જોવા મળ્યો છે. એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ જ્યુબિલન્ટ ફૂડવર્કના Q1ના પરિણામ આપણને આવતા દેખાયા. જુઓ, પ્રોફિટ અહીંયાથી આપણને 31% જેટલો ઘટતો દેખાયો છે, અનુમાનથી વધારે ઘટ્યો છે. આવક અહીંયાથી 9.9% જેટલી વધી છે, પરંતુ એ પણ અનુમાનથી વધારે સારી રહી છે. એબિટા ઓલમોસ્ટ ફ્લેટ છે, અનુમાનથી ઓછા છે. અને માર્જિન 19.6%નું અનુમાન હતું, જેની સામે 19.3% પર આપણને રહેતું જોવા મળ્યું છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી પરિણામો થોડાક નબળા છે. જોકે ડોમિનોઝનો જે ગ્રોથ છે અહીંયા 3% રહેતો જોવા મળ્યો છે. Q1માં તેમણે 34 નવા ડોમિનોઝ સ્ટોર ખોલ્યા છે અને કુલ સ્ટોર્સ હવે 2000 પર પહોંચતા જોવા મળ્યા છે. અને કંપની આગામી 4 વર્ષમાં સ્ટોર સંખ્યા અહીંયાથી બમણી કરવાની યોજના ધરાવે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજના પરિણામો થોડાક આપણને નબળા જોવા મળી રહ્યા છે. છતાંય સિટી બાયકોલ આપી રહ્યા છે એટલે 715ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી સુધરતું જોવા મળશે, એટલા માટે તેઓ અહીંયાથી ખાસ કરીને બાયકોલ અને 715ના ટાર્ગેટ આપી રહ્યા છે. બીજી તરફ અન્ય પણ પરિણામ આવતા જોવા મળ્યા, જેમાં ઓર્બિંદો ફાર્માના પરિણામ આવ્યા છે. જુઓ, સારા પરિણામ રહ્યા છે. પ્રોફિટ 61% જેટલો વધતો જોવા મળ્યો છે. જોકે રેવન્યુની અંદર માત્ર 11%નો ઉછાળો છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી ઘણું સારું સુધર્યું છે. 41% જેટલી એબિટા વધ્યા છે અને માર્જિન 16.8%થી વધીને 21.4% પર રહ્યા છે. એટલે જે આપણે જોયું હતું કે મિડકેપ ફાર્મા કંપનીઓના પરિણામ સારા આવી રહ્યા છે, એમાં ઓર્બિંદો ફાર્માના પરિણામ પણ આજે સારા છે. અહીં આજે સારી તેજી આવી શકે. બીજી તરફ મેટ્રોપોલિસના પરિણામ આપણને આવતા જોવા મળ્યા. જો પ્રોફિટ 6.6% વધીને 37.9 કરોડ પર પહોંચ્યો છે, આંકડો અનુમાનથી સારો છે. રેવન્યુ 13% વધીને 313 કરોડ પર પહોંચ્યા છે, અનુમાનથી વધારે છે. એબિટા 25.8% વધીને 78 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, જે પણ અનુમાનથી સારા છે. અને માર્જિન અહીંયા 25% પર રહ્યા છે, જે પણ અનુમાનથી સારા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયા પરિણામની અંદર વધારો પણ થયો છે અને અનુમાનથી પણ સારા રહેતા જોવા મળ્યા છે. એટલે આના પર પણ એક ફોકસ રાખજો. સારી એવી તેજી છે મેટ્રોપોલિસમાં પણ તમને જોવા મળી શકે. બીજી તરફ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આવ્યા. જો અહીંયા પ્રોફિટ 47% જેટલો વધ્યો છે, આવક 25% જેટલી વધી છે. એબિટાની અંદર પણ ખાસ કરીને 32%નો વધારો થયો છે અને માર્જિન અહીંયા 23.2%થી વધીને 24.5% પર રહેતા જોવા મળ્યા છે. આપણે જોયું હતું કે જે બધી ટાયર કંપનીઓ છે એની અંદર પરિણામ આપણને થોડાક નબળા આવતા જોવા મળ્યા હતા, જેની સામે અત્યારે આપણને આના પરિણામ થોડાક સુધરતા જોવા મળ્યા છે. તો બીજી તરફ નોમુરા અહીંયા ન્યુટ્રલ કોલ આપી રહ્યો છે, ટાર્ગેટ 3115ના આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q1 એબિટા અહીંયા અનુમાનથી વધારે છે, પરંતુ
FY25માં વોલ્યુમ ગ્રોથ થોડોક ઓછો રહી શકે છે એવી કંપનીની અપેક્ષા છે, જેને કારણે તેઓ ન્યુટ્રલ કોલ અને 3115ના ટાર્ગેટ આપી રહ્યા છે. તો આ બધા ખાસ સ્ટોક્સ છે. ખાસ કરીને આજે હાઉસિંગ જે કન્સ્ટ્રક્શન રિલેટેડ સ્ટોક્સ છે કે રેલવે સ્ટોક્સ છે એના પર તો નજર રાખીશું, પરંતુ ઓર્બિંદો અને મેટ્રોપોલિસમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ આ સિવાય આરતી અન્ય કયા સ્ટોક્સ તમે આજે ફોકસમાં રાખી રહ્યા છો? જેને પણ ઘણા બધા સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝ પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. સૌથી પહેલાં આરતી ઇન્ડસ્ટ્રીઝ પરિણામ જે રીતે આવતા દેખાયા છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવશે, કારણ કે પ્રોફિટ 95% વધારો આપણને જોવા મળ્યો છે. આવક 31% વધીને 1855 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 51% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન જે 14.2% પર હતા ત્યાંથી સુધરી અને 16.4% પર આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રાખવાનું રહેશે. કાઉન્ટર નેક્સ્ટ સન ટીવીનું કાઉન્ટર છે. અહીંયા એક પરિણામ રિએક્શન નેગેટિવલી સ્ટોક બતાવી શકે છે, કારણ કે ખરાબ પરિણામ આવતા દેખાયા છે Q1ના નંબર્સ. ખાસ કરીને નફાની વાત કરી લઈએ, 5.5% નફો ઘટ્યો છે અને 559 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 2.7%નો ઘટાડો છે. 1312 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 1349 કરોડની આસપાસ હતી. એબિટાના ફ્રન્ટ પર 9.9%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને 718 કરોડની આસપાસ કંપનીના એબિટા પહોંચ્યા છે ઘટીને, અને માર્જિન જે 59.1% પર હતા ત્યાંથી ઘટી અને 54.8% પર આવતા દેખાયા છે. તો અહીંયા એક દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ છે. ખાસ કરીને સન ટીવીના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. જે ₹5 પ્રતિ શેરના ઇન્ટરમ ડિવિડન્ડની કંપનીએ ઘોષણા કરી છે તેનું પણ રિએક્શન જોવા મળશે, પણ એક જે Q1 નંબર્સ જે રીતે આવ્યા છે નેગેટિવલી સ્ટોક આપણને રિએક્ટ કરતો દેખાઈ શકે છે. શિપિંગ કોર્પોરેશનની વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સ આવતા દેખાયા છે આપણને, જેમાં નફાની વાત કરી લઈએ 69% કંપનીનો નફો વધતો દેખાયો છે અને 291 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવક જે છે તેમાં 26%નો વધારો જોવા મળતો દેખાયો છે. 1514 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાય છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 363થી 40% કંપનીના એબિટા વધી અને 509 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જે 30.3% પર હતા ત્યાંથી સુધરી અને 33.7% પર આવતા દેખાય છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે. SCIના કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં છે સેલો વર્લ્ડ, હોનાસા કન્ઝ્યુમર, એડવાન્સ એન્ઝાઇમ, આ બધી કંપનીના પરિણામ આવ્યા હતા. તો કઈ રીતે આ સ્ટોક રિએક્ટ કરે છે તેના પર ખાસ ફોકસ રહેશે. ભારત ડાયનામિક્સના પણ પરિણામ આવ્યા હતા, તો બધા કાઉન્ટર પર પણ ખાસ નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શનમાં સૌથી પહેલાં અમારા રાજા આખો દિવસ આજે ફોકસમાં રહી શકે છે, કારણ કે જે પિયાજીઓ છે એમના પિયાજીઓ વ્હીકલ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાર કર્યા છે. ખાસ કરીને અમારા રાજાએ લિથિયમ આયન ફોસ્ફેટ, લિથિયમ આયન સેલ અને EV માટે ચાર્જર્સ જે છે તે અહીંયાથી હવે કંપની સપ્લાય કરતી જોવા મળશે. અને આ જે પિયાજીઓ છે તે ઇટલી સ્થિત ગ્રુપની સબસિડરી કંપની, ખાસ કરીને પિયાજીઓ વ્હીકલ જે છે તેની સાથે અમારા રાજાએ કરાર કર્યા છે. તો ખાસ ફોકસ આજે પોઝિટિવ રિએક્શન આપણને અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. અમારા રાજા જે દિવસભર નજરમાં રાખવાનું રહેશે. કેપ્લિન પોઈન્ટ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા ખાસ કરીને પોઝિટિવ રિએક્શન જોવા મળશે, કારણ કે US FDA પાસેથી જે ગુમીદીપુંડી સ્થિત યુનિટ છે તેને ખાસ કરીને ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે અને કેપ્લિન સ્ટેરિલ્સ ઇન્જેક્ટેબલ્સ અને ઓપ્થાલ્મિક મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે તેને અહીંયાથી ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ રિએક્શન કેપ્લિન પોઈન્ટનું કાઉન્ટર અહીંયાથી બતાવી શકે છે. અતુલ લિમિટેડની વાત કરી લઈએ તો અહીંયા પણ US FDA તરફથી એક સમાચાર આવતા દેખાયા છે. ક્લીન ચીટ અહીંયા પણ મળતી દેખાઈ રહી છે કંપનીને. અંબરનાથ યુનિટ અને ક્લીન ચીટ મળી છે અને ક્લીન ચીટ સાથે EIR અને ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો અતુલ લિમિટેડના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી ONGCની વાત કરી લઈએ તો અહીંયા જે ઓપાલ છે એમાં ખાસ કરીને 10,501 કરોડના રોકાણ માટે સરકાર તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. ઓપાલ એટલે કે ONGC પેટ્રો એડિશન લિમિટેડ, અને આ સબસિડરી કંપની છે ONGCની, તો એમાં રોકાણ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે. અને રોકાણ બાદ ONGCનો ઓપાલમાં ખાસ કરીને ભાગની વાત કરી લઈએ તો લગભગ 95.69% હિસ્સો જે છે તે અહીંયાથી થતો જોવા મળશે. તો ONGCમાં પણ એક રિએક્શન પોઝિટિવલી આપણને જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા પણ. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જે આ બધા પર આપણે સમગ્ર દિવસ ફોકસ રાખીશું. નીરજ અને આરતી બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. સાથે